તમારું આજના આ નવા વિડીયોમાં આજના વિડીયોમાં આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની ભરતી શરૂ થઈ છે. સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા તેમની અહીં જાહેરાત આવેલ છે, તેના વિશે આ વિડીયોમાં જોઈશું. ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. સરકારી ભરતીની દરેક અપડેટ અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતી હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યૂડ ટેસ્ટની અહીં વર્ગ 3ની પ્રાથમિક શાળાઓમાં ભરતી શરૂ થઈ છે. તેનું અહીં નોટિફિકેશન જોઈએ તો 14 જાન્યુઆરીથી અહીં તેનું નોટિફિકેશન બહાર પડે છે અને 15 જાન્યુઆરીથી તેમના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. લાસ્ટ તારીખ 27 જાન્યુઆરી 2026 સુધી જે લોકો ગ્રેજ્યુએટ છે, બીએડ અથવા પીટીસી કરેલ છે તેવા વિદ્યાર્થીઓ અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. બીએ, બીકોમ અથવા સાયન્સ કોઈ પણ ડિગ્રીમાં અહીં અભ્યાસ કરેલો હોય, બેચલર ડિગ્રી આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ આ ત્રણમાંથી કોઈ પણ એક ડિગ્રીમાં અભ્યાસ કરેલ હોય અને સાથે બીએડ કરેલ હોય અથવા પીટીસી કરેલ હોય તેવા કેન્ડિડેટ અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. ખાસ અહીં અનુભવ માગે છે. અહીં આપનો અનુભવ મિનિમમ 5 વર્ષ કમ્પ્લીટ હોવો જોઈએ. કોઈ પણ પ્રાઇવેટ અથવા ગવર્મેન્ટ ગ્રાન્ટેડમાં ટીચર તરીકેનો 5 વર્ષનો આપનો અહીં મિનિમમ અનુભવ હોવો જોઈએ. અહીં આપ અલગ અલગ 3-4 જોબ પણ બતાવી શકો. બધી કમ્બાઈન થઈને 5 વર્ષ કમ્પ્લીટ થવા જોઈએ. મિનિમમ અલગ અલગ જોબ હોય તો અહીં મિનિમમ બધાના એક્સપિરિયન્સ કાઉન્ટ કરી મિનિમમ 5 વર્ષ કમ્પ્લીટ થતા હોય તો જ અહીં આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અહીં ફીની વાત કરીએ તો એસસી/એસટી કેટેગરી માટે 250 રૂપિયા પ્લસ 18% જીએસટી, 250 રૂપિયા પ્લસ 18% જીએસટી છે. અને જનરલ કેટેગરી માટે 350 પ્લસ 18% જીએસટી, 350 પ્લસ 18% જીએસટી સાથે અહીં ઓનલાઈન ફી ભરવાની છે. કોઈ પણ પ્રકારની ફી પરત આપવામાં આવશે નહીં. અહીં એસસી/એસટી, ઓબીએસ, પીએચ, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 250 રૂપિયા છે, જ્યારે જનરલ કેટેગરી માટે 350 પ્લસ જીએસટી 18% સાથે ફી ભરવાની છે, ઓનલાઈન ફી ભરવાની છે. અહીં એક્ઝામની વાત કરીએ તો એક્ઝામ ક્યારે લેવાશે તો અહીં એક્ઝામ જોઈએ તો 1 માર્ચ 2026 સંભવિત અહીં તારીખ આપેલ છે. પ્રાઇમરી એક્ઝામ 1 માર્ચ 2026 લેવાશે, જ્યારે મેઇન એક્ઝામ એપ્રિલ-મેમાં લેવાશે. તો અહીં જે કેન્ડિડેટ ગ્રેજ્યુએટ છે અને બીએડ કરેલ છે અને 5 વર્ષનો મિનિમમ એક્સપિરિયન્સ છે તેવા કેન્ડિડેટ અહીં કેળવણી ટીચર તરીકે ફોર્મ ભરી શકે છે. અહીં એજની વાત કરીએ તો અહીં આપના અનુભવના આધારે અહીં પસંદગી કરવામાં આવશે. આપની શૈક્ષણિક લાયકાત કેટલી છે, અનુભવ અને આપના સર્ટિફિકેટના આધારે અહીં નક્કી કરવામાં આવશે. 27 જાન્યુઆરી સુધીના જે કંઈ આપની લાસ્ટ એજ હશે તે પ્રમાણે અહીં પસંદગી કરવામાં આવશે. તો અહીં એજની કોઈ મર્યાદા આપેલ નથી. તો જે લોકો ગ્રેજ્યુએટ છે, બીએડ અથવા પીટીસી કરેલ છે અને 5 વર્ષનો એક્સપિરિયન્સ છે તેવા કેન્ડિડેટ અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની સાઇટ ઉપર જઈ એપ્લાય ઓનલાઈનમાં ફોર્મ ભરવાનું રહેશે. સાથે ફોટો અને સાઇન અપલોડ કરવાની છે અને ફી પણ ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. ફી ઓનલાઈન પેમેન્ટ કરશો તો જ આપની અહીં અરજી કન્ફર્મ ગણાશે. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.